કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો આજે આપણે લંચમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને 5 જ મિનિટમાં બની જાય એવું શાક લઈને આવ્યા છે. તો ચલો આપણે બનાવીએ આજે પાકેલા કેળાનું શાક. એના માટે આપણે 2 પાકેલા કેળા લેવાના છે. એને ધોઈ અને છીલી એની છાલ પાડી અને એને ફાઇન ચોપ કરી લેવાના છે. તો આપણા કેળા અહીંયા ફાઇન ચોપ થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરવા માટે ધાણાભાજી છે એને પણ આપણે ફાઇન ચોપ કરી લઈશું. ધાણાભાજી ચોપ થઈ ગઈ છે. તો હવે આપણે એક પેનની અંદર તેલ લઈશું. 2 થી 3 પાવડા જેટલું આપણે અહીંયા તેલ લેવાનું છે. તેલ થોડું આવી જાય એટલે આપણે આ તેલની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ તતડી જાય ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અને આ શાક ફક્ત 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. તો જો સાંજે આપણે શું વિચારતા હોય કે શું બનાવવું તો આ મસ્ત એવો આઈડિયા છે. હવે આપણે અહીંયા અંદર 1 ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીશું અને આપણે જે ચોપ કરેલા કેળા છે એ કેળા એડ કરીશું. હવે આની અંદર બધા જ મસાલા એડ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા સ્વાદ અનુસાર નમક, 1 ચમચી જેટલી હળદર, 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને આ બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈએ. અને આ શાકને આપણે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો 2 મિનિટ આપણે થોડું મસાલો ચડે એટલા માટે રાખી અને ઉપરથી ધાણાભાજી નાખી અને સર્વ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું પાકેલા કેળાનું શાક. તો જો તમને મારી આ રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ફ્રેન્ડ્સ.